દિલ્હી વિધાનસભા ચૂંટણીને જોતા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે તૈયારીઓ શરૂ કરી ઠેર ઠેર સભાઓ યોજી તેઓ કેન્દ્રની મોદી સરકારને ઘેરતા નજરે પડે છે। પરંતુ આ વખતે કેજરીવાલ પીએમ મોદીની જગ્યાએ અમિત શાહ સામે વધુ આક્રમક હોય તેવું લાગે છે। દિલ્હીમાં વધી રહેલી ગુનાખોરીને લઈને હવે અમિત શાહને જવાબદાર ઠેરવી કેજરીવાલ આકરા પ્રહાર કરી રહ્યા છે। રાજધાની દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી કેજરીવાલ હાલ સમગ્ર રાજધાનીમાં ચૂંટણી સભાઓ અને રેલીઓ કરી પાર્ટીને વધુ મજબૂત કરવાની કોશિશમાં છે। ત્યારે શુક્રવારના દિવસે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે તેમણે લોરેન્સ બિશ્નોઈ નામે કેન્દ્રની મોદી सरकार સામે નિશાન તાક્યું હતું। लॉरेंस बिश्नोई कौन है? अमित शाह जी को बताना पड़ेगा कि लॉरेंस बिश्नोई को क्या भारतीय जनता पार्टी ने खुलेआम संरक्षण दे रखा है। वो केवल भारत नहीं पूरी दुनिया के अंदर वहां से पूरे अपना सारा काम चला रहा है। साबरमती जेल से कैसे चला रहा है वो? उसको क्या क्या सुविधाएं दी जा रही है साबरमती की जेल के अंदर? दिल्ली के अंदर वो कर रहा है, कनाडा के अंदर कर रहा है, अमेरिका के अंदर कर रहा है, पूरी दुनिया के अंदर वो अपना कारोबार चला रहा है। कैसे चला रहा है वो? क्या उसे बीजेपी का संरक्षण मिला हुआ है? દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલા કેજરીવાલમાં હાલ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। પોતાના નિવેદન કે સ્પીચમાં અચાનક તે વડાપ્રધાન મોદીના બદલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સામે આક્રમક નજરે પડે છે। કેજરીવાલ કહે છે કે દિલ્હી માટે અમે અમારી જવાબદારી નિભાવી છે, પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીના લોકોને સુરક્ષા આપી નથી। આની જવાબદારી અમિત શાહ પર છે, પરંતુ દિલ્હીને નિયંત્રિત કરવામાં તેઓ અસક્ષમ છે। जब दिल्ली को सुरक्षा की जरूरत थी तब अमित शाह जी राजनीति कर रहे थे। जब दिल्ली के व्यापारियों को सुरक्षा की जरूरत थी तब अमित शाह जी खोखले वादे कर रहे थे। और जब हमारी दिल्ली की माएं गैंगवार में अपने बच्चों को खो रही थी तो अमित शाह जी जाके चुनावी रैलियां अटेंड कर रहे थे। मैं उनसे पूछना चाहता हूं, अमित शाह जी आप किस चीज का इंतजार कर रहे हो? कितनी और मौत के बाद आप जागोगे? कितने और व्यापारी दिल्ली छोड़ के जाएंगे जिसके बाद आपकी नींद खुलेगी? अब दिल्ली की जनता सुरक्षा के लिए किसके पास जाए? या तो आप जाग जाओ या दिल्ली की जनता को फिर कुछ करना पड़ेगा आपको जगाने के लिए। ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલને દિલ્હીના પ્રશાંત વિહારમાં થયેલા વિસ્ફોટ પછી બીજા દિવસે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવવાની બીજી તક મળી હતી। આશરે એક મહિના પહેલા પણ પ્રશાંત વિહારના સીઆરપીએફ સ્કૂલ પાસે થયેલા વિસ્ફોટે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની પૂર ઉજાગર કરી હતી। દિલ્હીની વર્તમાન સરકાર દ્વારા વિધાનસભાના છેલ્લા સત્રમાં કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। વાસ્તવમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। બ્યુરો રિપોર્ટ, GST।